शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः। આજના વિડીયોની અંદર આપણે વ્યક્તિત્વ માલિકીના જે છે એ ફાયદા વિશે અભ્યાસ કરીશું કે સરળ સ્થાપના વિધિ કે વ્યક્તિત્વ માલિકીની જે સ્થાપના વિધિ છે એ ખૂબ જ સરળ છે। આ પ્રથામાં કોઈ પણ પ્રકારના દસ્તાવેજો તૈયાર કરવાના હોતા નથી કે વ્યક્તિત્વ માલિકીની અંદર આપણે જે દસ્તાવેજો છે એ તૈયાર કરવાના થતા હોતા નથી। કાયદાની કોઈ અટપટી કે જટિલ વિધિમાંથી પસાર થવાનું હોતું નથી। કાયદાની જે અટપટી અને જટિલ વિધિ છે એમાંથી એને પસાર થવાનું હોતું નથી। આથી ઓછી મૂડીવાળા અશિક્ષિત કે સામાન્ય કૌશલ્ય ધરાવતો વ્યક્તિ પણ ધંધો કરી શકે છે। ઓછી મૂડી હોય તો પણ જે છે એ ધંધો આપણે શરૂ કરી શકીએ છીએ। બીજું છે ઓછી મૂડી કે ઓછી મૂડી એ વ્યક્તિત્વ માલિકીની અગત્યની લાક્ષણિકતા અને વિશિષ્ટ લાભ છે કે ઓછી મૂડી છે એ શું છે તો કે માલિકીની અગત્યની લાક્ષણિકતા અને ખૂબ જ વિશિષ્ટ મોટો લાભ છે। વ્યક્તિત્વ માલિકી ઓછી મૂડીથી વેપાર કરી શકે છે કે વ્યક્તિત્વ માલિકી જે છે એ ઓછી મૂડીથી પણ જે છે એ વેપાર કરી શકે છે અને જો એને વધારે નાણાંની જરૂર પડે તો ઓછીના નાણાં લઈ આવીને પણ એ શું કરી શકે છે તો કે ધંધામાં રોકી શકે છે। ત્રીજું છે રહસ્યોની જાળવણી કે આપણે આગળ પણ જોયું અને આમાં પણ જોઈએ કે પોતે કોઈ પણ વાત છે એ ગુપ્ત રાખવા માટે વેપારી માટે લાભદાયી બનતું હોય છે અને આ જે વ્યક્તિત્વ માલિકીના સ્વરૂપમાં જે છે એક જ વ્યક્તિ શું થાય છે તો કે સત્તાધીશ હોવાને વેપારીના સોદાઓ હિસાબો તથા ધંધાની સફળતાની ચાવીઓ ગુપ્ત રાખી શકે છે કે આના દ્વારા શું થઈ શકે છે કે વેપારીની જે થતા સોદાઓને છે જેમ હિસાબો છે તેમજ ધંધાકીય સફળતાની ચાવીઓ છે એ ગુપ્ત રાખી શકાય છે। તેમજ વેપારના અન્ય સ્વરૂપો કરતાં આ સ્વરૂપમાં રહસ્યોની જાળવણી ખૂબ જ વધુ સારી રીતના થઈ શકે છે। ઝડપી નિર્ણયો વ્યક્તિત્વ માલિકી ધંધા વિષયક બાબતોની સર્વોપરી નિર્ણાયક હોવાથી પોતાના ધંધાને સ્પર્શતી મહત્વની બાબતો અંગે ત્વરિત નિર્ણયો લઈ શકે છે કે વ્યક્તિત્વ માલિકી જે છે એ ધંધા વિષયક બાબતોને અંદર સર્વોપરી નિર્ણાયકો હોવાથી તે પોતે જાતે નિર્ણય લઈ શકતી હોય છે એટલે કે તરત ને તરત તાત્કાલિક નિર્ણય લઈ શકે છે। બજારની રૂખ અને બદલાતા સંજોગો અનુસાર ઝડપી નિર્ણયો લઈ શકે છે। બજારની રૂખ અને જે ધીમે ધીમે બદલાતા જે સંજોગો છે એના દ્વારા પણ જે છે એ ઝડપથી નિર્ણયો લઈ શકતા હોય છે। વ્યક્તિગત સંપર્ક કે વ્યક્તિત્વ માલિકીની અંદર જે છે એ ધંધાની માલિકી અને સંચાલન વચ્ચે એકઈ જોવા મળે છે કે આગળ પણ જોયું કે પોતે વ્યક્તિગત સંપર્ક જે છે એ ગ્રાહકો સાથે કર્મચારીઓ સાથે તેમજ લેણદારો સાથે અંગત કરી શકે છે અને સંપર્ક પણ સાધી શકે છે। બદલાતા વેપાર વલણો ફેશન તેમજ ગ્રાહકોની રુચિ અનુસાર ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થામાં જરૂરી ફેરફાર કરી પોતાનું બજાર સાચવી શકે છે કે ઉત્પાદન અનુસાર જે છે એ વિતરણ વ્યવસ્થાની અંદર જે છે એ જરૂરી ફેરફાર કરી અને આપણે શું કરી શકીએ છીએ તો કે પોતાનું આપણે બજાર સાચવી શકીએ છીએ। તેમજ પરિવર્તનશીલતા કે વ્યક્તિત્વ માલિકીની અંદર બદલાતા સંજોગોની સાથે સાથે માલિક પોતાના વેપારમાં જે છે એ જરૂરી ફેરફારો ખૂબ જ સફળતાપૂર્વક કરી શકે છે કે વ્યક્તિત્વ માલિકીની અંદર જે છે બદલાતા સંજોગોની સાથે સાથે જે છે એ વેપારની અંદર પણ જરૂરી ફેરફારો ખૂબ જ સફળતાપૂર્વક કરી શકતા હોય છે। ઝડપી નિર્ણય અને સતત જાગૃતિને લીધે ધંધામાં પરિવર્તનશીલતા આવી શકે છે કે ઝડપી નિર્ણય લીધાને કારણે અને જાગૃતિને કારણે જે છે એ ધંધામાં પરિવર્તનશીલતા ખૂબ જ આવી શકતી હોય છે। કરવેરાનો ઓછો બોજ કે વ્યક્તિત્વ માલિકીના ધંધાની આવક માલિકીની છે એટલે તેને વ્યક્તિએ ભરવા પડતા આવકવેરા દર લાગુ પડે છે કે વ્યક્તિત્વ માલિકી જે છે એના કરવેરા ખૂબ જ ઓછા હોય છે અને સામાન્ય રીતે એ જે છે માલિકીના ધંધાનું કદ છે એ નાનું હોવાથી આવક પણ કેવી હોય
ઓછી હોય છે, જેથી કરવેરાનો બોજો પણ કેવો હોય છે તો કે ઓછો હોય છે. ઓછા કાનૂની નિયંત્રણો. વેપારી વ્યવસ્થાના અન્ય સ્વરૂપની સરખામણીમાં વ્યક્તિત્વ માલિકીમાં કાનૂની નિયંત્રણો ઓછા હોય છે. કે વેપારી વ્યવસ્થાના જે અન્ય સ્વરૂપો જે છે તેની સરખામણીની સાથે સાથે વ્યક્તિત્વ માલિકીની જે કાનૂનીના નિયંત્રણો છે એ ખૂબ જ ઓછા હોય છે, અને તે મૂડીની અંદર વધઘટ કરવા માટે કોઈની સંમતિની આવશ્યકતા હોતી નથી. ધંધાનું કદ મર્યાદિત હોવાથી કાનૂની નિયંત્રણો ઓછા હોય છે. ધંધાનું કદ જે છે એ મર્યાદિત હોય છે, એટલા માટે જે છે એ કાનૂની નિયંત્રણો પણ ખૂબ જ ઓછા હોય છે. હવે આપણે જોઈએ વ્યક્તિત્વ માલિકીના મર્યાદાઓ. કે મર્યાદિત મૂડી કે ઓછી મૂડી વેપાર થઈ શકે છે તે બાબત વ્યક્તિત્વ માલિકીનો વિશિષ્ટ લાભ છે. તેમ તે મર્યાદા પણ બની રહે છે. ઔદ્યોગિક ક્રાંતિ પછી વેપારી એકમનું કદ વિસ્તૃત બનતું છે. કે ઔદ્યોગિક ક્રાંતિ આવતી ગઈ એમ વેપારી ધંધાની અંદર જે છે એનું કદ જે છે એ ધીમે ધીમે ખૂબ જ વિસ્તૃત થવા લાગ્યું છે. તે માટે જરૂરી મૂડી મેળવવાનું કાર્ય માલિક માટે શક્ય બનતું નથી. કે માં જે જરૂરી મૂડી જે છે એ મેળવવાનું જે કાર્ય છે એ માલિક માટે શક્ય બનતું નથી. મોટા પાયા પર કાચા માલની ખરીદી કરવા, મહાકાય યંત્રો ખરીદી કરવા અને માલનો સંગ્રહ કરવા ઘણી વખત વ્યક્તિત્વ માલિકીનું સ્વરૂપ ક્ષમતા ધરાવતું નથી. કે ઘણી વખત એવું પણ થાય છે કે મહાકાય યંત્રો ખરીદવા માટે તેમજ માલનો સંગ્રહ કરવા માટે જે છે એ વ્યક્તિત્વ માલિકીનું સ્વરૂપ જે છે એ ક્ષમતા ધરાવતું નથી. અમર્યાદિત જવાબદારીઓ. કે વ્યક્તિત્વ માલિકીની જવાબદારી જે છે એ અમર્યાદિત છે, કે તેની જવાબદારી કોઈ નિશ્ચિત હોતી નથી. તેથી તે પોતાની જવાબદારીમાંથી મુક્ત પણ થઈ શકે છે અને અમુક વખતે મુક્ત પણ થઈ શકતો નથી. જો ધંધાની મિલકત અને લેણા કરતાં ધંધાનું દેવું વધી જાય તો તેણે પોતાની અંગત મિલકતો વેચીને પણ ધંધાનું દેવું ચૂકવવું પડે છે. આગળ વાત કરીએ એમ કે ભાઈ જો દેવું વધતું જાય તો એને પોતે પોતાનું ધંધાની મિલકત છે એ વેચીને પણ જે ગ્રાહકો અથવા કોઈ લેણદારો હોય છે એને એ મિલકતો વેચીને પણ એ દેવું ચૂકવવું પડતું હોય છે. તેમજ તેમની સાથે સાથે જે છે એ જોખમ માલિકે પોતા જ ઉઠાવવાનું હોય છે. કે એ માલિકનું જે કાંઈ પણ જોખમ હોય એ માલિક જ ઉપાડતો હોય છે. ટૂંકું આયુષ્ય. ધંધાનો માલિક મૃત્યુ પામે, નાદાર જાહેર થાય કે અસ્થિર મગજનો થાય તેવા સંજોગોમાં ધંધાનો અંત પણ આવી શકે છે. કે જો એને મગજમાં કાંઈ પણ તકલીફ થાય અથવા કોઈ પણ રીતે નાદાર જાહેર થાય તો ધંધાનો અંત પણ આવી શકે છે. તેના વારસદારોમાં ધંધા ચલાવવાની આવડતો અભાવ હોય ત્યારે જ શક્ય છે કે વેપાર નબળો પડતો જાય અને કેટલાક સંજોગોમાં બંધ પણ થઈ જાય છે. કે જો એને વારસદારમાં રહેલા જો કોઈ એનો બાળક હોય અથવા પોતાનો સંતાન હોય, જો એને ચલાવતા આવડતું હોય તો એ ધંધો વ્યવસ્થિત ચલાવી શકે. પરંતુ જો એને ચલાવતા જ ન આવડતું હોય તો એ ધંધો જે છે એ નબળો પડતો જાય છે અને અમુક સમયે બંધ પણ થઈ જાય છે. મર્યાદિત કાર્યશક્તિ. વ્યક્તિત્વ માલિકીમાં પેઢીની નીતિ નક્કી કરવામાં માલિક જવાબદાર હોય છે. વ્યક્તિત્વ માલિકીની અંદર જે છે એ પેઢીની નીતિ કોઈ પણ હોય છે એ નક્કી કરવા માટે જે છે એ માલિક જ જવાબદાર હોય છે. દરેક વ્યક્તિની કામ કરવાની મર્યાદા હોય છે. દરેક વ્યક્તિની જે કામ કરવાની જે છે એ મર્યાદા હોય છે. માલિક પોતે જ સંચાલક હોવાથી ગમે તેટલો બુદ્ધિશાળી હોય તો પણ કેટલીક મર્યાદાઓ નડે છે. ગમે તેટલો તે બુદ્ધિશાળી હોય તો પણ જે છે એ કેટલીક મર્યાદાઓ એને નડતી હોય છે. આધુનિક યુગની અંદર ધંધા માટે વિવિધ પ્રકારના જ્ઞાનની આવશ્યકતા રહે છે. કે આવા અત્યંત આધુનિક યુગની અંદર જે છે એ વેપારીને અને સાથે સાથે જે ધંધાનો માલિક છે એને અતૂટ જ્ઞાનની જરૂર હોય છે. વ્યક્તિત્વ માલિકીમાં અન્ય ધંધાકીય વ્યક્તિઓ સાથે વિચારની આપલે કરવાની શક્યતા ન હોવાથી તેનો વિકાસ મર્યાદિત રહે છે. કે વિચારની જે છે એ આપલે કરી શકીએ નહીં એટલે શું થાય તો કે શક્યતા જે છે એ વિકાસમાં ખૂબ જ મર્યાદિત હોય છે. નિર્ણયોમાં ભૂલની શક્તિ.
એ ઘણી વખત માલિક જે છે એ નિર્ણય લેતો હોય છે અને એમની અંદર જે છે એમાં પણ ભૂલ થતી આપણને જોવા મળે છે. બીજાનો અનુભવ છે એ વિશિષ્ટ જ્ઞાનનો બુદ્ધિનો લાભ પણ મળી શકતો નથી અને એ કુશળ હોવાથી તે જે છે એ ઉતાવળે અથવા ભૂલ ભરેલા જે છે એ સાબિત પણ થઈ શકે છે. મોટા પાયા પરના વેપારના લાભનો અભાવ કે મોટા પાયાનો જે છે એ મૂડીને લીધે વેપાર સીમિત રહેતો હોય છે અને એની અમર્યાદિત જવાબદારીને કારણે વેપારી જે છે એ મોટું સાહસ કરવા તૈયાર થતો નથી, કારણ કે તેની જે આવક જે છે એ ખૂબ જ મર્યાદિત હોય છે અને નાના પાયા પર ખરીદ વેચાણ થતું હોવાથી મોટા પાયા પરની ખરીદી અને વેચાણનો લાભ પણ મળતો નથી. કે નાના પાયા ઉપર જે ખરીદી થતી હોય છે અને વેચાણ થતું હોય છે તો એમ મોટા પાયાની ખરીદી ઉપર અને વેચાણનો લાભ પણ એમાં નથી મળતો. એટલે કે વ્યક્તિત્વ માલિકીની જે મૂડી છે એ મર્યાદિત હોય છે, એટલે કે તેનો વેપાર જે છે એ સીમિત રહે છે અને એ અમર્યાદિત જવાબદારીને લીધે છે એ મોટું સાહસ પણ કરતો નથી કે આજે 5 લાખનો ધંધો કર્યો તો એ 10 લાખનો ધંધો કરવા પ્રેરાશે નહીં, એટલે કે સાહસ પણ કરશે નહીં, કારણ કે તેની આવક જે છે એ ખૂબ જ મર્યાદિત રહેલી છે. અને નાના પાયા પર ખરીદ વેચાણ થતું હોવાથી મોટા પાયા પરની ખરીદી અને વેચાણનો લાભ પણ મળતો નથી. કે એ સતત ને સતત નાના પાયા ઉપર વેચાણ કરતું હોવાથી એને મોટા પાયાનો ખરીદનો અને વેચાણનો જે છે એ એક પણ પ્રકારનો મોટા ઉદ્યોગને લગતો લાભ મળતો નથી. હવે આપણે જોઈશું 5.2 હિન્દુ અવિભક્ત કુટુંબ HUF દ્વારા ચલાવાતો ધંધો. કે હિન્દુ અવિભક્ત કુટુંબ દ્વારા કેવો પ્રકારનો ધંધો ચલાવવામાં આવે છે. તો સૌપ્રથમ તો અર્થ જોઈએ કે હિન્દુ કાયદા અનુસાર ધંધો એ વારસાગત છે. કે હિન્દુના કાયદા અનુસાર જે છે એ ધંધો વારસાગત છે. કે આપણે પૂરું કરીએ તો આપણા બાળક પણ ધંધો સંભાળી શકે છે. વારસામાં મળેલો ધંધો ચલાવવામાં અવિભક્ત કુટુંબને હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી કહેવામાં આવે છે. કે આપણું જે કુટુંબ છે એનું કુટુંબ જે હોય છે, કુટુંબનું કુટુંબ, એને હિન્દુ અવિભક્ત કુટુંબ તરીકે ઓળખવામાં આવે છે. કુટુંબની બધી જ વ્યક્તિઓ તેના સભ્ય ગણે છે. કુટુંબની જે વ્યક્તિઓ જે છે એ દરેક એના સભ્યો ગણવામાં આવે છે. આવી પેઢીની વહીવટ કુટુંબના વડીલના હાથમાં હોય છે. આવી પેઢી જે છે એ વહીવટ જે છે એ કુટુંબના વડીલના હાથમાં હોય છે, જેને કર્તા કહેવામાં આવે છે. જો વયમાં સૌથી મોટી વ્યક્તિ વડીલ વહીવટ ન ઈચ્છતી હોય તો તેના પછીના વ્યક્તિને વહીવટ સોંપવામાં આવે છે. આજે આપણા ઘરે દાદીમાં વડીલ હોય તો દાદીમાં ન હોય તો આપણાથી મોટા જો બાપુજી હોય તો એ સંભાળતા હોય, અથવા આપણા પપ્પા મોટા હોય તો એ શું કરે, તો કે ધંધો છે એ પોતે સંભાળતા હોય છે. અને જે છે એ આવી પેઢીનું અસ્તિત્વ જે છે એ ભારત અને નેપાળમાં આપણને ખૂબ જ જોવા મળે છે. હવે આપણે જોઈએ તેમની લાક્ષણિકતાઓ. કે કાયદા દ્વારા અસ્તિત્વ જે છે એ હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી દ્વારા અસ્તિત્વમાં આવતું હોય છે. તેમજ સંચાલન જે છે એ વડીલોના વ્યક્તિના હાથમાં હોય છે, એટલે જેમને એ કર્તાના નામથી ઓળખવામાં આવે છે. સ્વતંત્ર કાર્યક્ષેત્ર. કે ધંધાનું સંચાલન કરતા જે છે એ સ્વતંત્ર રીતે કાર્ય કરતું હોય છે અને અન્ય સભ્યોને તેમાં દરમિયાનગીરી કરવાનો હક હોતો નથી, એટલે કે આપણે એમાં દખલગીરી કરવાનો હક હોતો નથી, પણ મદદ પણ કરી શકતું હોય છે. કર્તાના નિર્ણયોથી યોગ્યતાના સામે અન્ય સભ્યો વાંધો પણ લઈ શકતા નથી. કે જે છે એ કર્તાના નિર્ણયોની યોગ્યતાને સામે જે છે એ અન્ય સંબંધો જે છે સભ્યો એ એક પણ પ્રકારનો વાંધો ઉપાડી શકતા નથી. સભ્યપદ. હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીમાં સભ્યપદ જન્મગત મળે છે. કે હિન્દુ અવિભક્ત કુટુંબની અંદર જે છે એ સભ્યપદ જે છે એ જન્મ મળતું રહેતું હોય છે. કુટુંબમાં જન્મ લેનાર બાળકની જન્મતાની સાથે જ સભ્યપદ મળે છે. જે બાળકમાં કુટુંબ જન્મે તો એને જન્મતાની સાથે જ છે એ પોતાનું કંપનીનું સભ્યપદ મળી જતું હોય છે. 5. નાણાકીય નિયંત્રણ. કે ધંધાની તમામ નાણાકીય બાબતો જે છે એ કર્તાના હસ્તકમાં હોય છે. કે જે મેં મુખ્ય જે છે એ ધંધાની દરેક બાબતો જે છે એ કર્તાના હસ્તકમાં હોય છે અને કર્તાનું જે નાણાકીય નિયંત્રણ જે રહેતું હોય છે એ સંયુક્ત મિલકતોની જાળવણી કરવાનું કાર્ય પણ કર્તા કરે છે.
કે ધંધાનું જે મિલકતો જે છે એની જાળવણીનું કાર્ય પણ જે છે એ સંયુક્ત મિલકતોની જાળવણી દ્વારા જે છે એ કરતા જ કરતું હોય છે. જવાબદારી: ધંધાનું કાર્યક્ષેત્ર કરતા સાંભળતો હોવાથી કર્તાની જવાબદારી અમર્યાદિત હોય છે. ધંધાનું કાર્યક્ષેત્ર છે એ કર્તા સંભાળે છે, તો એ સંભાળતો હોવાથી જે છે એ કર્તાની જવાબદારી કેવી હોય છે? તો કે અમર્યાદિત હોય છે. અને બીજા સભ્યોની જવાબદારી છે એ ખૂબ જ મર્યાદિત હોય છે. તેમજ આયુષ્ય: કર્તા કે કુટુંબના અન્ય સભ્યના મૃત્યુ બાદ પણ ધંધો ચાલુ રહે છે, કે કુટુંબના અન્ય સભ્યોનું મૃત્યુ થાય તો પણ એ ધંધો આપણે ચાલુ રાખી શકીએ છીએ. જો કર્તાનું મૃત્યુ થાય તો તેના પછીના વયથી વડીલો વ્યક્તિ કર્તા બને છે. જો કર્તાનું મૃત્યુ થાય તો એનાથી મોટી વયના વ્યક્તિ અથવા એનાથી નાની વયના વ્યક્તિ જે છે એ કર્તા તરીકેની નિયુક્તિ મેળવે છે, એટલે કે વ્યક્તિ જે છે એ કર્તા બને છે. મૂડી મેળવવાની મુશ્કેલી: કે ધંધાની સફળતાનો આધાર છે એ કર્તાના કાર્યક્ષમતા ઉપર રહેલો છે, કે મુખ્ય આધાર જે છે એ ધંધાના કાર્યક્ષમતા ઉપર જ આપણે કાર્ય કેટલું કરીએ છીએ એના ઉપર રહેલો છે. મૂડી મેળવવા માટે કુટુંબના સભ્ય ઉપર જ આધાર રાખવો પડે છે. મૂડી મેળવવા માટે શું કરવું પડે છે? તો કે મુખ્ય કુટુંબના સભ્યો ઉપર જ આપણે આધાર રાખવો પડતો હોય છે. તેથી વધુ મૂડી મેળવવાની મુશ્કેલી પડે છે. એટલે જ આપણે શું કરીએ છીએ? તો કે વધુ મેળવવાની આશાએ આપણે એ જે છે એવી મુશ્કેલી પડતી હોય છે. નાદારી: પેઢી ફડચામાં જાય તો માત્ર પુખ્ત વયના સભ્યોને નાદાર જાહેર કરી શકાય છે, કે પેઢી જ્યારે ખોટમાં જાય ત્યારે માત્ર પુખ્ત વયના સભ્યો છે એ નાદાર આપણે જાહેર કરી શકીએ છીએ. સગીર સભ્યોને નહીં. દેવાની ચૂકવણી માટે પેઢીના દરેક સભ્યોનો હિસ્સો વાપરી શકાય છે, કે સગીર સભ્યોને નહીં પરંતુ દેવાની ચૂકવણી માટે જે છે એ સભ્યનો હિસ્સો પણ જે છે એ આપણે વાપરી શકીએ છીએ. અને તેમજ તેમની સાથે સાથે જે કર્તાની જવાબદારી છે એ અમર્યાદિત હોય છે. આ વિડીયોની અંદર અહીંયા સુધી રાખીએ. વધુ આપણે આગળના વિડીયોની અંદર જોશું કે આજે આપણે હિન્દુ અવિભક્ત કુટુંબ વિશે અભ્યાસ ઊંડાણપૂર્વક કર્યો. તો વધુના ટોપિક ઉપર આપણે આગળના વિડીયોની અંદર ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું. આભાર.